આપણા ગામમાં રોજનું કામકાજ એકદમ શાંતિથી ચાલતું હતું પણ ભાઈ અચાનક ક્યાંકથી એક અદૃશ્ય થવાની જાદુઈ ઘડિયાળ આવી પડી અને આખા ગામની શાંતિમાં પલીતો ચાંપી દીધો. આજે આ એક્સપ્લેનરમાં હું આ જ અદૃશ્ય ઘડિયાળના મોટા ગોટાળા પાછળનું પૂરું સત્ય અને બે પાડોશીઓ વચ્ચે સર્જાયેલી અંધાધૂંધીની આખી ઘટના સમજાવવાનો છું. જરા આ ભયાનક ધમકી સાંભળજો. જો તેઓ પ્લાસ્ટિક સર્જરી કરીને જીભ કાપી નાખશે તો તે સંપૂર્ણપણે મૂંગો થઈ જશે. આ કોઈ ખતરનાક ફિલ્મી ડાયલોગ નથી લાગતો, પણ ના, આ તો કાકાએ જાદુઈ ઘડિયાળ મેળવવાની લાયમાં પોતાના જ પાડોશીને કાયમ માટે ચૂપ કરાવવા આપેલી ધમકી છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે ઘડિયાળ માટેની આ હોડ કેટલી હદે વણસી ગઈ હતી. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ જાદુઈ ઘડિયાળ હંમેશા બાખડતા પાડોશીઓના હાથમાં આવી જાય ત્યારે થાય શું? આ આખી ઘટના બરાબર એ જ દર્શાવે છે કે કેવી રીતે એક જાદુઈ વસ્તુના આવવાથી લોકોમાં જબરદસ્ત લોભ જાગી જાય છે. આખો સમુદાય એકદમ રમૂજી અરાજકતામાં ધકેલાઈ જાય છે. અદૃશ્ય થવાની શક્તિ કોઈ સારા કામ માટે નહીં, પણ બસ એકબીજાને પછાડવા માટે જ વાપરવાની હોડ જામી જાય છે. તો ચાલો આખો ઘટનાક્રમ સમજી લઈએ. પહેલા દિવસે આ જાદુઈ ઘડિયાળ મળી આવે છે. ત્રીજા દિવસ સુધીમાં તો ફુમતાજી નામનો વ્યક્તિ આ ઘડિયાળ પોતાની પાસે હોવાની વાત ફેલાવી દે છે અને પાંચમા દિવસે ધમકીઓથી બચવા માટે આ ઘડિયાળ ચૂપચાપ સુરક્ષિત રીતે મંગુભા નામના બહારના વ્યક્તિને સોંપી દેવામાં આવે છે. આમાં સૌથી મોટી રમૂજ એ છે કે વાર્તાના મુખ્ય પાત્રો આ સત્યથી સાવ અજાણ રહીને અંધારામાં જ ગોથા ખાતા રહે છે. આ એક ઘડિયાળે આખા ગામને બે જૂથોમાં વહેંચી દીધું. એક તરફ કાકા, ભત્રીજો અને હરિયો છે, જેઓ બહારથી એવું કહે છે કે તેમને ગામની સુરક્ષા માટે ઘડિયાળ જોઈએ છે, પણ તેમની ગુપ્ત યોજના તો બળજબરીથી અને મારઝૂડ કરીને ઘડિયાળ ચોરવાની જ છે. જ્યારે બીજી તરફ ફુમતાજી અને ધલાજી છે, જેઓ ઘડિયાળનો નાશ કરવાની મોટી મોટી વાતો કરે છે, પણ અંદરખાને છેતરપિંડી અને ષડયંત્ર રચીને ઘડિયાળ છુપાવવાનો જ પ્રયાસ કરી રહ્યા છે. બંને પક્ષોના ઈરાદાઓ સાવ જુદા જ છે અને બધું ગુપ્ત રીતે ચાલી રહ્યું છે. હવે વાત કરીએ આ વાર્તાના સૌથી હાસ્યાસ્પદ વળાંકની, બચાવ માટે પાગલપનનો ઢોંગ. ધલાજીનો માસ્ટર પ્લાન સાંભળવા જેવો છે. જેટલો હોશિયાર હતો તેટલો જ હાસ્યાસ્પદ પણ હતો. પગથિયું પહેલું, સંપૂર્ણપણે પાગલ અને મૂંગા હોવાનું નાટક કરવું. પગથિયું બીજું, કાકા, ભત્રીજા અને હરિયાનો માર મૂંગા મોડે ખાઈ લેવો, જેથી કોઈને સહેજ પણ શંકા ન જાય. અને પગથિયું ત્રીજું, એ જ અફરાતફરીની વચ્ચે એકદમ છુપી રીતે ઘડિયાળ બહારના વ્યક્તિ એટલે કે મંગુભાને પકડાવી દેવી. આખો પ્લાન ખરેખર કોઈ સસ્પેન્સ ફિલ્મની વાર્તા જેવો જ હતો. અને આમાં સૌથી રમૂજી વાત તો એ છે કે ફુમતાજીએ કોઈ 1-2 દિવસ નહીં, પણ પૂરો 1 મહિનો આ પાગલપણ અને મૂંગા હોવાનું નાટક ચાલુ રાખ્યું. આટલું ઓછું હોય તેમ આ 1 મહિના દરમિયાન ગામના ભોળા લોકો, ખાસ કરીને મફુજી જેવા લોકો, ફુમતાજીની એક નાના બાળકની જેમ સેવા કરતા રહ્યા અને ફુમતાજી મસ્ત આરામથી મજા લેતા રહ્યા. પણ આ નાટક બહુ લાંબુ ન ચાલ્યું. આગળ જોઈએ વળતો પ્રહાર, કાકા અને ભત્રીજાની ચાલ. જ્યારે ફુમતાજી પાસેથી સીધી રીતે ઘડિયાળ ન મળી ત્યારે કાકા અને ભત્રીજા એવી ભયંકર અફવા ઉડાવી કે તેઓ ફુમતાજીની જબરદસ્તી પ્લાસ્ટિક સર્જરી કરાવશે અને તેમની જીભ કાયમ માટે કાપી નાખશે, જેથી તે સાચે જ મૂંગા થઈ જાય. આ ધમકી સાંભળતા જ ફુમતાજી, જે અત્યાર સુધી ભયંકર માર ખાઈને પણ ચૂપચાપ સહન કરતા હતા, તેમના હોશ જ ઉડી ગયા. પોતાના જીવ અને જીભના ડરથી આખરે તેમણે 1 મહિનાથી ચાલતું પાગલપનનું નાટક તરત જ પડતું મૂકવું પડ્યું અને તેઓ ભાનમાં આવી ગયા. હવે અહીંથી બધું ભેગું થાય છે. જૂઠાણાની એક જટિલ જાળ. અહીં બંને પક્ષોની રણનીતિ એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. એક બાજુ કાકા અને ભત્રીજો માત્ર બળપ્રયોગમાં જ માનતા હતા. તેઓ સીધો માર મારવામાં અને શારીરિક ધમકીઓ આપવામાં જ વ્યસ્ત રહ્યા. જ્યારે બીજી તરફ ધલાજી અને ફુમતાજીએ જોરદાર ચાલાકી વાપરી. તેમણે વિસ્તૃત ઢોંગ રચ્યા અને ખોટું પાગલપણા દેખાડીને પોતાના બચાવની સાથે સાથે પેલી ઘડિયાળ પણ છુપાવી દીધી. ખરા અર્થમાં આ શારીરિક બળ વિરુદ્ધ માનસિક ચાલાકીની જ લડાઈ હતી. પણ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે શું થયું? તણાવ ચરમસીમા પર. ગામ લોકોનો ભયંકર ગુસ્સો. મેં ઘોડિયામાં સૂતેલા નાના બાળકની જેમ તારી સેવા કરી છે. જરા વિચારો, મફુજીનો આ ગુસ્સો કેટલો વ્યાજબી હતો. જ્યારે લોકોને ખબર પડી કે જે વ્યક્તિને તેઓ 1 મહિનાથી ભયંકર બીમાર સમજીને રાત દિવસ તેની સેવા કરતા હતા, તે તો સાવ સાજો અને સારો હતો, ત્યારે આખા ગામનો પારો 7મા આસમાને પહોંચી ગયો.
આ ઘટના એક ભયંકર સામાજિક તણાવ અને મોટા વિશ્વાસઘાતનું ઉદાહરણ બની ગઈ. ગામ લોકોનો ગુસ્સો કાબૂ બહાર હતો. હવે આ અફરાતફરી અને ગુસ્સાની વચ્ચે જ્યારે કાકા અને ભત્રીજાને લાગ્યું કે ગુસ્સે ભરાયેલું આખું ગામ હવે તેમને જીવતા નહીં છોડે, ત્યારે તેમને બચવા માટે અચાનક બીમાર થઈ જવાનું એક નવું જ નાટક શરૂ કરી દીધું. પોતાના આ ઢોંગથી તેઓ ગુસ્સે ભરાયેલી ભીડમાંથી બચીને ભાગવામાં સફળ તો રહ્યા, અને ભાગ્યા પછી તરત જ તેમણે હરિયા સાથે મળીને ઘડિયાળ પાછી મેળવવાનું એક નવું જ ષડયંત્ર ઘડી કાઢ્યું. અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ, અંતિમ મુકાબલો, ખેતરમાં મોટો સંગ્રામ. અહીં ધલાજે દ્વારા એક છેલ્લો દાવ ખેલવામાં આવે છે. મંગુભા, જેની પાસે હાલમાં તે જાદુઈ ઘડિયાળ છે, તેને ફોન કરીને તે ઘડિયાળ સાથે સીધા જ ગામના ખેતરમાં બોલાવવામાં આવે છે. પણ બિચારો મંગુભા સૌ અજાણ છે કે એ જ ખેતરમાં કાકા અને ભત્રીજાની ટીમ પણ પહોંચી રહી છે. ત્યાં એક ભયંકર ટકરાવ અને મહાસંગ્રામ થવાની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. બધા જૂઠાણા હવે એક જ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. તો છેલ્લે આ એક મોટો સવાલ વિચારવા જેવો છે. આ અરાજકતાથી ભરેલા ખેતરના મુકાબલામાં આખરે આ જાદુઈ ઘડિયાળ કોના હાથમાં જશે? શું બળપ્રયોગ કરનાર કાકા ભત્રીજાની જીત થશે, કે પછી ચાલાકી વાપરનાર ધલાજી અને ફૂમતાજી બાજી મારી જશે, કે પછી એવું બને કે આ ઘડિયાળ કોઈ ત્રીજા જ વ્યક્તિના હાથમાં જતી રહે? સવાલનો જવાબ ભલે ગમે તે હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે લોભ અને લાલચે આખા ગામની જે દશા કરી, તેમાંથી ખરેખર એક મોટી શીખ મળે છે, અને સાથે સાથે આ ઘટના ભરપૂર મનોરંજન પણ પૂરું પાડે છે.